હરે કૃષ્ણ. આપ સૌને પાંપાકુશ એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવતી આ પાંપાકુશા એકાદશી મનુષ્યના મેરુ સમાન પાપોનો નાશ કરે છે. અને આ એકાદશીની મહિમાનું વર્ણન આપણને બ્રહ્મ વૈવર્ત્ય પુરાણમાં પ્રાપ્ત થાય છે. તો ચાલો આજ પાંપાકુશા એકાદશીની મહિમાનું વર્ણન કરતી આ કથાનું શ્રવણ કરીએ. એક સમયે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે મધુસૂદન, અશ્વિન માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? તેનું નામ શું છે અને તેની મહિમા શું છે? મહારાજ યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, અશ્વિન માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ પાંસાકુશા એકાદશી છે. કેટલાક લોકો તેને પાંપાકુશા એકાદશી પણ કહે છે. તે સમસ્ત પાપોનો નાશ કરનારી છે અને તેની મહિમા અદ્વિતીય છે. આ એકાદશીના દિવસે વિશેષ રૂપથી ભગવાન પદ્મનાભની ઉપાસના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના નામોનું સંકીર્તન કરવાથી સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ મળે છે. જો કોઈ પણ પાપી વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાન હરિને પ્રણામ કરવા માત્રથી જ નરકની યાતનાથી મુક્ત થઈ શકે છે. જે પણ વૈષ્ણવ ભગવાન શિવની નિંદા કરે છે અને જે પણ શિવ ભક્ત ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બંને જ નરકમાં જાય છે. એકાદશીના દિવસે વ્રત અને ભગવાન હરિની ઉપાસનાથી વધીને પાપીઓના ઉદ્ધાર માટે અન્ય કોઈ માર્ગ નથી. જો કોઈ એકાદશીનું પાલન નથી કરી શકતો તો તે પાપી જ રહે છે અને તેના પૂર્વ પાપોના ફળથી મુક્ત નથી થઈ શકતો. આ એકાદશીના પાલનથી વધીને કોઈ પણ લાભ આ ત્રણેય લોકમાં ક્યાંય નથી. જો કોઈ આ એકાદશી વ્રતનું પાલન કરે છે અને રાત્રે જાગરણ કરે છે તો તે સરળતાથી ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તેના પિતા તરફથી 10 પેઢી, માતા તરફથી 10 પેઢીઓ અને પત્ની તરફથી 10 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે અને આ બધા પૂર્વજ આધ્યાત્મિક જગતમાં આધ્યાત્મિક સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભલે વૃદ્ધ હોય કે બાળક, જે કોઈ પણ આ દિવસે ઉપવાસ કરે છે તે ભગવાન વિષ્ણુ પાસે પાછો જાય છે. આ દિવસે દાન દેવાથી નિશ્ચિત રૂપથી ફરીથી યમલોકમાં નથી જવું પડતું અને તેથી આ પાંપાકુશા એકાદશીના દિવસે વિશેષ રૂપથી દાન દેવું જોઈએ. શ્રવણ, કીર્તન અને ભગવાનના ગુણગાન તથા સ્મરણ કરવા દ્વારા આ વ્રતનું પાલન કરવું જોઈએ. ભલે કોઈ નિર્ધન જ કેમ ન હોય પણ છતાં પણ તેણે પણ આ એકાદશીના દિવસે સવારના સમયે સ્નાન કરીને પોતાની શક્તિ અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય દેવું જોઈએ અને ભક્તિમાં નિર્મગ્ન થઈ જવું જોઈએ. નિશ્ચિત રૂપથી અનેક પુણ્યના પરિણામ સ્વરૂપ દીર્ઘાયુ, ધન, ઉચ્ચ કુળ અને નિરોગી શરીર પ્રાપ્ત થાય છે. પણ આ પાંપાકુશા એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિને ભગવત ધામ રૂપી પરમ વરદાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. પાંપાકુશા એકાદશીની મહિમા અને આત્મસાત કોર્સ. તો આ હતી પાંપાકુશા એકાદશીની સંપૂર્ણ મહિમા. આપણી લાઈફની પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સનું રિયલિસ્ટિક સોલ્યુશન ભગવાન ગીતામાંથી કેવી રીતે મળી શકે છે, આ જ વસ્તુ આપણે શીખીશું.
18 ક્ષત્રિય આત્મસાત કોર્સની અંદર આ કોર્સ માત્ર મહિલાઓ માટે છે. વુમન કેન રજિસ્ટર ધેમસેલ્વ્સ તેની લિંક આપવામાં આવી છે. તે ગૂગલ ફોર્મને ભરીને તમે પોતાને આ કોર્સ માટે રજિસ્ટર કરી શકો છો. ભગવદ્ ગીતા તો આપણે ઘણીવાર વાંચીએ છીએ, પણ તેમાં ભગવાન દ્વારા બતાવેલી શિક્ષાઓને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ છીએ, અને તે પણ આજના આધુનિક સમયમાં. ભગવાનની તે શિક્ષાઓ આપણા જીવનમાં કેટલીક પ્રેક્ટિકલ છે. આપણે તેને આપણા જીવનમાં કેવી રીતે આત્મસાત કરી શકીએ છીએ, આ જ વિષય છે આપણા આ 18 ક્ષત્રિય ભગવદ્ ગીતા કોર્સનો, જેનું નામ છે આત્મસાત. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાની કથા. ચાલો હવે આ એકાદશીના ઉપલક્ષમાં એક સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. તો ચાલો આજના આ શુભ અવસર પર આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની એ જ મીઠી રસથી ભરેલી મૈત્રીની કથા સાંભળીએ, જેમાં ભગવાન એક મિત્ર કેવો હોવો જોઈએ તેની પરિભાષા સ્પષ્ટ કરે છે. તો ચાલો આજની કથા પ્રારંભ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કંસનો વધ કર્યા પછી મથુરામાં ચારેય બાજુ શાંતિ ફેલાઈ ચૂકી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના માતા પિતા વાસુદેવ અને માતા દેવકીને કારાગારમાંથી મુક્ત કરાવ્યા. તેમણે કંસના પિતા મહારાજ ઉગ્રસેનને પણ કારાગારમાંથી મુક્ત કરાવ્યા, અને તે પછી તેમણે તેમનો રાજ્યાભિષેક કર્યો. હવે ફરી એકવાર સંપૂર્ણ મથુરા મંડળના રાજા મહારાજ ઉગ્રસેન બની ચૂક્યા હતા. થોડા સમય પછી કૃષ્ણ અને બલરામનો ઉપનયન સંસ્કાર થયો અને તેમને અભ્યાસ માટે ગુરુના આશ્રમમાં મોકલવામાં આવ્યા. વૈદિક સંસ્કારોનું પાલન કરતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાંદીપની મુનિના આશ્રમમાં અભ્યાસ માટે ગયા. ત્યાં તેમણે અનેક પ્રકારની વિદ્યાઓ અને કળાઓ આત્મસાત કરી. જો કે ભગવાનને આ બધી વસ્તુઓની આવશ્યકતા નથી હોતી, કારણ કે તેઓ સ્વયં આ બધી વસ્તુઓના સ્ત્રોત છે. છતાં પણ મનુષ્યને શિક્ષા દેવા માટે જ્યારે તેઓ ધરતી પર આવે છે, તો તેઓ પણ તે બધા વૈદિક નિયમોનું પાલન કરે છે, જે આદર્શ રૂપથી મનુષ્યે કરવું જોઈએ. આ જ નિયમો અનુસાર હવે કૃષ્ણ અને બલરામ સાંદીપની મુનિના ગુરુકુળમાં રહેતા હતા. ત્યાં પર શ્રી કૃષ્ણનો એક પરમ મિત્ર બન્યો, અને તેનું નામ હતું સુદામા. સુદામા એક નિર્ધન બ્રાહ્મણ પરિવારમાંથી આવતો હતો, પણ તે અત્યંત સરળ હૃદયનો હતો, અને ભગવાન શ્રી કૃષ્ણને આવા જ સરળ, વિનમ્ર અને સ્નેહી ભક્ત પ્રિય છે. તો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ સ્થાપિત થઈ ગયો. તેઓ બંને સદૈવ એકબીજાની સાથે રહેતા, સાથે અભ્યાસ કરતા, સાથે ખાતા પીતા અને સાથે જ ગુરુની સેવા કરતા. બંનેએ થોડા સમય સુધી સાથે અભ્યાસ કર્યો, અને આખરે જ્યારે તેમનો અભ્યાસ સંપન્ન થઈ ગયો, ત્યારે સમય આવ્યો એકબીજાથી વિદાય લેવાનો. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને વચન આપ્યું કે તેમની મૈત્રી માત્ર ગુરુકુળ સુધી સીમિત ન હતી, તે આજીવન તેમની સાથે રહેશે. જ્યારે સુદામાએ શ્રી કૃષ્ણના આ વચન સાંભળ્યા, તો તેઓ અત્યંત ભાવવિભોર થઈ ગયા. તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. શ્રી કૃષ્ણનો આટલો પ્રેમ જોઈને સુદામાએ તેને ગળે લગાવી દીધા, અને આ પ્રકારે આટલા વર્ષોની ખાટી મીઠી યાદો અને પ્રેમ પોતાના હૃદયમાં ધારણ કરીને કૃષ્ણ અને સુદામા બંને જ ચાલી નીકળ્યા પોતપોતાના રસ્તા પર. કાળનું ચક્ર ફરતું રહ્યું.
બંને જ હવે પુખ્ત થઈ ચૂક્યા હતા. તે બંનેના પોતપોતાના પરિવાર વસી ચૂક્યા હતા. શ્રી કૃષ્ણ હવે દ્વારકાધીશ બની ચૂક્યા હતા. તેમનો વિશાળ પરિવાર હતો. 16,108 રાણીઓ અને તે બધાના 10 સંતાન. યદુવંશીની કીર્તિ પતાકા સંપૂર્ણ વિશ્વમાં ફરકી રહી હતી. આ ભૂતલ પર કોઈ પણ એવું ન હતું જે શ્રી કૃષ્ણને નહોતું જાણતું. પણ સુદામા ક્યાં હતા અને કઈ અવસ્થામાં હતા, આ કદાચ શ્રી કૃષ્ણ જ જાણતા હતા. અભ્યાસ પૂર્ણ થયા પછી સુદામા પાછા પોતાના ઘરે આવી ગયા હતા. બ્રાહ્મણ બાળક હતા, વિદ્વાન હતા, તેજસ્વી હતા, પણ છતાં પણ કહેવાય છે ને કે દેવ હંમેશા કૃપાળુ નથી રહેતો. સુદામાને વારસામાં નિર્ધનતા મળી હતી. એટલી નિર્ધનતા કે ભોજન માટે અન્નના એક દાણા પણ ન હતા. વસ્ત્ર અને આવાસની તો વાત જ શું કરવી. તેમનો પણ એક પરિવાર હતો, જેમાં પત્ની હતી, સંતાન હતા, પણ તે બધા તે ભાગ્યના સકંજામાં ફસાયેલા હતા, મજબૂર, લાચાર અને નિર્ધન. અનેક પ્રયાસો પછી પણ સુદામા પોતાના પરિવારના ભરણ પોષણ માટે પર્યાપ્ત ધન એકઠું કરી શકતા ન હતા. સમય ખૂબ બદલાઈ ચૂક્યો હતો, પણ એક વસ્તુ એ હજુ પણ નહોતી બદલાઈ. તે હતો સુદામાનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. તેઓ જાણતા હતા કે કૃષ્ણ હવે દ્વારકાધીશ બની ચૂક્યા છે, સંપૂર્ણ ઐશ્વર્યના સ્વામી, પણ તેમના માટે તેઓ માત્ર તેમના સખા હતા. તેમના જીવનનો એક પણ ક્ષણ એવો ન હતો જ્યારે તેઓ પોતાના પરમ મિત્ર કૃષ્ણને યાદ ન કરતા હોય. તેમણે પોતાના ભાગ્યનો સ્વીકાર કરી લીધો હતો. પણ પરિવાર એમ ક્યાં ચાલે છે, અને પરિવારની ચિંતા પત્નીને વધુ હોય છે. તો બસ આ જ વિચાર કરીને સુદામાની પત્નીએ એક દિવસ સુદામાને આ સૂચન આપ્યું: હે સ્વામી, તમારા મિત્ર તો સ્વયં દ્વારકાધીશ છે. તમે તેમની પાસે કેમ નથી જતા? જો તમે તેમની સાથે વાત કરશો, યાચના કરશો, તો તેઓ અવશ્ય જ આપણી નિર્ધનતાની આપણને મુક્ત કરાવી શકે છે. આપણી દરિદ્રતા સમાપ્ત થઈ શકે છે. આ સાંભળીને સુદામાએ કહ્યું: હે પ્રિય, શું હું મારા મિત્રની પાસે ધન માંગવા માટે જાઉં? શું હું એટલો નીચ બની ચૂક્યો છું? ત્યારે તેમની પત્નીએ કહ્યું: નહીં સ્વામી, અહીંયા વાત નીચતાની નથી, પણ પરિવારને બચાવવા માટે તેના સંરક્ષણ હેતુ સહાયતાની છે. તમે બ્રાહ્મણ છો, તેઓ રાજા છે. આ નાતેથી પણ તમે તેમની પાસે દાન માંગવા માટે જઈ શકો છો. સુદામાએ ફરીથી પ્રશ્ન કર્યો: પણ હું મારા મિત્રની પાસે જઈને કેવી રીતે માંગી શકું? તો તેમની ચતુર પત્નીએ ઉત્તર આપ્યો: જો તમે તમારા મિત્ર પાસેથી નહીં કહો, તો બીજા કોની પાસે માંગશો? હવે સુદામા પાસે કોઈ ઉત્તર ન હતો. માથે પારિવારિક જવાબદારી હતી. તેમણે પોતાની પત્નીની વાત માની લીધી અને તેમણે નિર્ણય લીધો કે તેઓ પોતાના મિત્ર કૃષ્ણને મળવા માટે અવશ્ય જશે. પણ ખાલી હાથે કેવી રીતે ચાલ્યા જવાય? કોઈની પાસે જો જવું હોય તો કંઈક ને કંઈક લઈને જવું જોઈએ, અને તેમના ઘરમાં એવું કંઈ પણ ન હતું જે તેઓ શ્રી કૃષ્ણને આપી શકે. આનો પણ સમાધાન સુદામાની પત્ની પાસે હતો. તે બાજુના ઘરમાં ગયા, ત્યાંથી થોડા સૂકા ચોખા લઈને આવ્યા. તેને એક નાના કપડામાં લપેટ્યા અને સુદામાના હાથમાં થમાવી દીધા અને તેમને કહ્યું: આ લો સ્વામી, તમે તમારા મિત્રને તેને ઉપહારમાં આપો. સુદામા 2 ક્ષણ સુધી વિચારતા રહ્યા. સંપૂર્ણ ઐશ્વર્યોના સ્વામી દ્વારકાધીશ કૃષ્ણને હું આ સૂકા ચોખા આપીશ?
પછી બીજો વિચાર આવ્યો, પણ બીજું કંઈ છે પણ તો નહીં. મારી પાસે અને બીજું શું આપી પણ શકું છું હું? ઠીક છે, જેવી પ્રભુની ઈચ્છા. આ પ્રકારે વિચારતા પોતાના પરમ મિત્ર શ્રી કૃષ્ણને યાદ કરતા તે ચાલી નીકળ્યા દ્વારકા તરફ. તેમના ઘરથી દ્વારકાનો માર્ગ લાંબો હતો. માર્ગ પર અનેક પથ્થર, કાંકરા અને કાંટા હતા, પણ તેમના હૃદયમાં શ્રી કૃષ્ણની યાદો અને તેમનો પ્રેમ હતો. તેથી તે યાત્રા ક્યારેય પૂર્ણ થઈ ગઈ ખબર જ ન પડી. કૃષ્ણને યાદ કરતાં કરતાં ધીમે ધીમે સુદામા પહોંચી ગયા શ્રી કૃષ્ણની પાસે, તેમની નગરી દ્વારકામાં. નગરવાસીઓ પાસેથી દ્વારકાના મહેલનો પત્તો પૂછ્યો અને શોધતા શોધતા ધીમે ધીમે કરીને તેઓ તેમના મહેલની બહાર જઈને ઊભા રહી ગયા. બહાર દ્વારપાળો ઊભા હતા. દ્વારપાળોની પાસે જઈને સુદામાએ વિનંતી કરતા કહ્યું, હે દ્વારપાળો, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. જાઓ, અંદર જઈને શ્રી કૃષ્ણને કહો કે તેમનો મિત્ર, તેમનો સખા સુદામા બ્રાહ્મણ આવ્યો છે. આ સાંભળીને દ્વારપાળ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અરે ઓ બ્રાહ્મણ, આ દ્વારકાધીશનો મહેલ છે અને તું નિર્ધન, ફાટેલા જૂના કપડામાં આવેલો બ્રાહ્મણ તેમનો સખા કેવી રીતે હોઈ શકે છે? શું તું અમારો ઉપવાસ કરી રહ્યો છે? ત્યારે સુદામાએ કહ્યું, નહીં ભાઈ, ભાગ્યે મારો ઉપવાસ પહેલેથી જ કરી દીધો છે. એકવાર જઈને વાત તો કરીને આવો. દ્વારપાળોએ આ ગરીબ બ્રાહ્મણ પર દયા આવી ગઈ અને તેઓ ગયા દ્વારકાધીશની પાસે, જ્યાં દ્વારકાધીશ પોતાની રાણીઓની સાથે બેઠા હતા. સવારનો સમય હતો. રાજસભામાં જવા માટે બસ તેઓ તૈયાર જ થઈ રહ્યા હતા અને એક દ્વારપાળે આવીને શ્રી કૃષ્ણને સૂચના આપી, પ્રણામ પ્રભુ, તમને મળવા માટે કોઈ સુદામા બ્રાહ્મણ આવ્યો છે. તે પોતાને તમારો સખા કહે છે. અને જેવો સુદામાનું નામ સાંભળ્યું, ભગવાન શ્રી કૃષ્ણના રૂવાડા ઊભા થઈ ગયા. તેમના પ્રત્યેક રૂપોમાંથી પ્રેમ છલકાવા લાગ્યો. આંખોમાંથી અશ્રુ વર્ષા થવા લાગી. તેઓ તરત ઊભા થઈ ગયા. મહારાણી રૂકમણીના હાથમાં તેમનો મુંગટ હતો, તે એમનો એમ જ થમાઈ ગયો. ભગવાનનું વસ્ત્ર નીચે પડી ગયું. ખુલ્લા પગે ભગવાન દોડી પડ્યા પોતાના મિત્ર સુદામાને લેવા માટે. માર્ગમાં તેમનું પિત્તાંબર ક્યાંય પગમાં ફસાઈ રહ્યું હતું, તો ક્યાંક તેઓ ટકરાઈ રહ્યા હતા દ્વાર પાસે. પણ કૃષ્ણને ક્યાં સૂઝબૂઝ હતી? તેમને તો કેવળ એક જ શબ્દ કાનમાં ગુંજાયમાન થઈ રહ્યો હતો અને તે હતો, સુદામા, મારો સુદામા આવ્યો છે, મારો પરમ મિત્ર સુદામા આવ્યો છે. બસ આ વિચારતા ભગવાન ભાગતા જ રહ્યા હતા, જાણે કોઈ અમૂલ્ય સંપત્તિ તેમને મળી ગઈ હોય. મહેલની રાણીઓ તેમને જોઈને અત્યંત આશ્ચર્યચકિત રહી ગઈ. આજ સુધી તેમણે ક્યારેય અર્જુન માટે કે દ્રૌપદી માટે પણ ભગવાનને આમ દોડતા જોયા ન હતા. તો પછી આજે કયો એવો વિશેષ અતિથિ આવ્યો હતો જેના માટે ભગવાન ન પગમાં ચંપલ પહેરે, ન જ પૂરા વસ્ત્રો પહેરે અને આ પ્રકારે પગલાઓની જેમ પાગલોની જેમ ભાગ્યા જઈ રહ્યા હતા. આ બધું જોઈને રાણીઓ પણ એ જાણવા માટે ઉત્સુક થઈ ગઈ કે આખરે કયો મિત્ર આવ્યો છે, અને તે પણ વગર ખબર કર્યા. જ્યાં સુધી રાણીઓ વિચારી રહી હતી ત્યાં સુધી ભગવાન પહોંચી ચૂક્યા હતા તેમના મહેલના દ્વાર સુધી, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ ઊભો હતો. તેના કપડાં ફાટેલા હતા, પગમાં કાંટા ખૂંપાયેલા હતા, તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના એક હાથમાં લાકડી હતી, પણ આંખોમાં આંસુઓની સાથે કૃષ્ણ માટે ભરપૂર પ્રેમ હતો, અને તે હતો કૃષ્ણનો પ્રિય મિત્ર સુદામા. ભગવાન તેને જોતા જ રહી ગયા અને જઈને સીધા તેમને
તેમણે તેને ગળે લગાવી દીધું. વર્ષોથી વિખૂટા પડેલા આ બંને પરમ મિત્રનું આલિંગન સંપૂર્ણ બ્રહ્માંડ જોઈ રહ્યું હતું અને તેમની પ્રેમ વર્ષામાં ભીંજાઈ રહી હતી. બંને જ મિત્ર એકબીજાથી આલિંગન કરતા પોતાના અશ્રુઓથી એકબીજાને સ્નાન કરાવી રહ્યા હતા. થોડા સમય પછી શ્રી કૃષ્ણએ સુદામાને કહ્યું, અરે મિત્ર, તું તો મને ભૂલી જ ગયો હતો. આટલી વાર કેમ લગાવી આવવામાં? સુદામા કંઈ બોલી ન શક્યા. શું બોલતા? સંપૂર્ણ વિશ્વના સ્વામી લક્ષ્મીદેવી જેમની સેવા કરે છે તે મારા જેવા એક નિર્ધન ગરીબ બ્રાહ્મણને મળ્યા પછી આવો પ્રશ્ન પૂછી રહ્યા છે, જાણે તેઓ મારી જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પોતાની સાથે તેમના રાજમહેલમાં લઈ ગયા, જ્યાં જઈને તેમણે તેના ચરણ ધોયા. ત્રિલોકીનાથે સ્વયં પોતાના હાથેથી પોતાના મિત્રના પગમાંથી કાંટા કાઢ્યા, તેમના પગને સાફ કર્યા અને પછી સંપૂર્ણ શરીર પર સ્નાન કરાવ્યું. સુગંધિત જળથી ચંદનથી લેપ કર્યું અને જ્યાં જ્યાં પણ ઘા હતા ત્યાં પર ઔષધિ લગાવી. એક અભિષેક ભગવાન શ્રી કૃષ્ણ સુગંધયુક્ત જળથી સુદામાની ઉપર કરી રહ્યા હતા અને બીજો અભિષેક સુદામાની આંખોમાંથી થઈ રહ્યો હતો. સ્નાન વગેરે સંપન્ન કરાવીને નવા વસ્ત્ર પરિધાન કરાવીને ભગવાન સુદામાને હાથ પકડીને લઈને આવ્યા ભોજનશાળામાં. પોતાની પાસે બેસાડ્યા અને રાણીઓને આદેશ આપ્યો કે 56 પ્રકારના વ્યંજનો લાવવામાં આવે. તેમના આદેશનું પાલન થયું. ભોજનની વ્યવસ્થા થઈ અને હવે બંને મિત્ર ભોજન કરવા માટે બેઠા હતા. પણ ભગવાનને ભૂખ ક્યાં હતી? તેઓ તો આજે ખવડાવવા માંગતા હતા પોતાના મિત્રને. વર્ષો પછી મળેલા આ અવસરને તેઓ જવા દેવા નહોતા માંગતા અને તેથી ભગવાને એક પછી એક કોળિયો ઉઠાવ્યો અને પોતાના મિત્રને ખવડાવવા લાગ્યા. સુદામાની આંખોમાંથી થઈ રહેલી અશ્રુવર્ષા હજુ પણ બંધ નહોતી થઈ. તેઓ સમજી નહોતા શકતા કે જગતના નાથ સ્વામી હોવા છતાં પણ મારા જેવા તુચ્છ બ્રાહ્મણ માટે તેમનો આટલો પ્રેમ, અપાર કરુણા કેવી રીતે? આખરે મેં શું કર્યું તેમના માટે? માત્ર યાદ જ તો કરતો રહેતો હતો હું તેમને, પણ ભગવાન માટે આટલું પૂરતું હતું. એક પછી એક અનેક પ્રકારના વ્યંજન ભગવાને સુદામાને ખવડાવ્યા પોતાના હાથેથી અને સુદામાએ પોતાના હાથેથી કૃષ્ણને ખવડાવ્યું. આજે બંનેની ભૂખ ભોજન ખાઈને નહોતી મટી, પણ એકબીજાને ખવડાવીને મટી હતી. અને આ પ્રકારે બંને મિત્રોનું આદાન પ્રદાન ચાલતું રહ્યું. અંતઃપુરની બધી રાણીઓ આશ્ચર્યથી આ જોતી રહી. ભોજન સમાપ્ત થઈ ગયા પછી ભગવાને સુદામાને વિશ્રામ કરવા માટે આવાસ પ્રદાન કર્યો. જ્યારે સુદામા થોડીવાર પછી વિશ્રામ કરીને આવ્યા તો બંને જ મિત્ર બેસીને વાતો કરવા લાગ્યા. ગુરુદેવ સાંદીપની ઋષિની તેમના ગુરુકુળના સમયની ત્યાં વિતાવેલી દરેક ક્ષણ, દરેક રમત, દરેક નવા પાઠ અને દરેક નવા દિવસની વાતો થઈ. સારી અને ખરાબ, દુઃખી કરનારી અને સુખ દેનારી વાતો કરતાં કરતાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણને યાદ આવ્યું અને સુદામાને ચીડવતા તેમણે પ્રશ્ન કર્યો, અરે સુદામા, તું ખાલી હાથે મારી પાસે આવી ગયો? બતાવ મિત્ર, મારા માટે શું લઈને આવ્યો છે? હવે વારી હતી સુદામાની. તેઓ થોડો સંકોચ કરવા લાગ્યા, કારણ કે હજુ સુધી જે ઐશ્વર્યના દર્શન તેઓ કરી રહ્યા હતા પોતાની આસપાસ તેમની સામે તેમના એક મુઠ્ઠી સૂકા ચોખાની ભલા શું કિંમત હશે? આ જ વિચારીને સુદામા પોતાની લાવેલી તે પોટલીને
પાછળ છુપાવા લાગ્યા અને ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પકડી લીધા. આખરે કૃષ્ણથી કોઈ પણ વાત ક્યાં છુપાયેલી રહી શકે છે? કૃષ્ણએ જોયું કે સુદામા કંઈક પાછળ છુપાવી રહ્યા હતા. તરત તેમણે પકડીને તેને બહાર કાઢ્યો. કૃષ્ણએ જોયું, અરે વાહ, આમાં તો તાંદુલ છે, સૂકા ચોખા. સુદામા, શું તું મારા માટે આ લઈને આવ્યો છે? આ કહીને ભગવાન ગદગદ થઈ ગયા. એવું લાગી રહ્યું હતું જાણે તેમને વૈકુંઠથી પણ કોઈ મોટી સંપત્તિ મળી ગઈ હોય ઉપહારમાં. અને પછી ભગવાન પ્રતીક્ષા ક્યાં કરવાના હતા? તેમણે સીધા તે એક મોટી ચોખામાંથી ચોખાના કેટલાક દાણા ઉઠાવ્યા અને તેને લઈને ગયા સીધા પોતાના મોંમાં. અને આ પ્રકારે સુદામાના લાવેલા ઉપહારનો ભગવાને અત્યંત પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. કૃષ્ણની આંખો બંધ હતી, પણ વાસ્તવમાં તેઓ સુદામાના ભાગ્યને ખોલી રહ્યા હતા. શ્રી કૃષ્ણએ પોતાના વૈકુંઠના ઐશ્વર્ય, સંપત્તિ, ધન ધીમે ધીમે દેવાનું આરંભ કર્યું. તે પછી બીજી મુઠ્ઠી ખાધી ભગવાને. દેવી રૂકમણી સામે ઊભા રહીને જોઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણને ચોખા ખાતા અને પોતાની વૈકુંઠની સંપત્તિને જતી જેવી ભગવાને ત્રીજી મુઠ્ઠી ખાવા માટે ઉઠાવી. રૂકમણી દેવીએ અત્યંત પ્રેમથી કહ્યું, પ્રભુ, કંઈક અમારા માટે પણ છોડી દો. અને ભગવાન સમજી ગયા. તેમણે વધેલા ચોખા પોતાની રાણીઓને આપી દીધા. સુદામા આ જોઈને અત્યંત આશ્ચર્યચકિત રહી ગયા કે જે શ્રી કૃષ્ણ અને તેમની બધી રાણીઓ દરરોજ દિવસમાં ખબર નહીં કેટલાય વ્યંજન ખાય છે. અલગ અલગ પ્રકારના નવીન મિષ્ટાન આરોગ્ય છે. તેમને ભલા આ સૂકા ચોખામાં શું જ સ્વાદ મળી રહ્યો હશે? પણ આ કૃષ્ણ જાણતા હતા કે તેમાં જે સ્વાદ હતો તે દ્વારકાના કોઈ પણ પકવાનમાં ન હતો. અને તે હતો પ્રેમ અને મિત્રતાનો સ્વાદ, સાચી નિષ્ઠા અને શ્રદ્ધાનો સ્વાદ. આ પ્રકારે સુદામા કેટલાક દિવસ કૃષ્ણની પાસે જ રહી ગયા. સમય વીતતો જઈ રહ્યો હતો અને એક દિવસ સુદામાએ શ્રી કૃષ્ણને કહ્યું, મિત્ર, હવે ઘણા દિવસ થઈ ગયા. હવે મને જવાની આજ્ઞા આપો. હવે મારે મારા પરિવારની પાસે જવું જોઈએ. શ્રી કૃષ્ણએ પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ સુદામાની વાતની સામે શ્રી કૃષ્ણએ કંઈ ન કહ્યું. ન ઈચ્છતા હોવા છતાં પણ તેમણે સુદામાને જવાની આજ્ઞા આપી. પોતાના મિત્રને અંતિમવાર ગળે લગાવ્યો અને ફરી એકવાર સુદામા ચાલી નીકળ્યા પોતાના જૂના જીવનમાં, પોતાના પરિવારની પાસે. માર્ગમાં જતા સુદામા વિચારી રહ્યા હતા કે આખરે તેમણે એવું કયું પુણ્ય કર્મ કર્યું હશે જે કૃષ્ણ તેમના મિત્ર બન્યા. આટલા વર્ષો સુધી કૃષ્ણએ આ મિત્રતાને યાદ રાખી અને આટલો પ્રેમ અને સન્માન આપ્યું. બસ આ જ વિચારીને તેઓ ગદગદ થતા જઈ રહ્યા હતા. હવે ઘર નજીક આવી રહ્યું હતું અને અચાનક તેમને યાદ આવ્યું, અરે, હું તો કૃષ્ણ પાસેથી કંઈક માંગવા માટે ગયો હતો, પણ હું કંઈક વાત જ ન કરી શક્યો તેમની સમક્ષ. હવે ઘરે જઈને તે પત્ની પૂછશે કે શું લઈને આવ્યા છો, તો હું શું જવાબ આપીશ? ન તો મેં કૃષ્ણ પાસેથી કંઈ માંગ્યું અને ન જ કૃષ્ણએ મને કંઈ આપ્યું. આ પ્રકારે વિચારતા સુદામા પોતાના ઘરની પાસે પહોંચી ગયા, જ્યાં તેમની જૂની ફાટેલી અડધી તૂટેલી ઝૂંપડી હતી. પણ આજે તેઓ કંઈક અસમંજસમાં ફસાઈ ગયા હતા. માર્ગ એ જ હતો, સ્થાન પણ એ જ હતું, ગામ પણ એ જ હતું, પણ તેમનું ઘર નહોતું દેખાઈ રહ્યું. ન તેમની પત્ની દેખાઈ રહી હતી. તેની જગ્યા પર અચાનક આ બહુ મોટો મહેલ ક્યાંથી આવી ગયો? સુદામાને લાગી રહ્યું હતું કે કદાચ શ્રી કૃષ્ણને યાદ કરતાં કરતાં તેઓ કોઈ બીજી જગ્યા પર આવી ગયા હતા. તેથી તેઓ પાછા ફરવા લાગ્યા
અને પાછા જવા લાગ્યા. અને ત્યારે જ તેમને પાછળથી તેમની પત્નીનો અવાજ આવ્યો, સ્વામી, ક્યાં જઈ રહ્યા છો? સુદામાએ પાછળ ફરીને જોયું તો એક દેવી જેવી સુંદર સ્ત્રી ઊભી હતી. નવા વસ્ત્ર અને આભૂષણ પહેરેલી યુવાન દેખાઈ રહી હતી. સુદામા સમજી નહોતા શકતા અને થોડીવાર સુધી તો તે પોતાની પત્નીને ઓળખી પણ ન શક્યા. પોતાના પતિના ચહેરા પર આવું પ્રશ્નાર્થ ચિહ્ન જોઈને તેમની પત્ની સમજી ગઈ. તેમણે પાસે આવીને સુદામાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી સંપૂર્ણ કથા કહી સંભળાવી. સુદામાની પત્નીએ કહ્યું, હે સ્વામી, તમારા ગયા પછી તમારા મિત્ર અહીંયા આવ્યા હતા. તેમણે પોતાના સૈનિકો અને મંત્રીઓને આદેશ આપ્યો અને આ જુઓ, આપણા માટે સંપૂર્ણ નવું ભવન તેમણે તૈયાર કરાવ્યું. એટલું જ નહીં, તેમણે આપણને એવી સુખ સુવિધાના સાધન આપ્યા, ધન, ઐશ્વર્ય અને સંપત્તિ આપી જેને આપણે ક્યારેય કલ્પના નહોતી કરી. આજે આપણા ઘરમાં ન અન્નની કમી છે, ન ધન અને વસ્ત્રની. આવો સ્વામી, જરા જુઓ તો ખરા અંદર આવીને. પણ સુદામાને જોવાનો ક્યાં સમય હતો? તેમની આંખોની વર્ષા ફરીથી શરૂ થઈ ગઈ હતી. પોતાના મિત્રની આ અનકહી ઉદારતાને જોઈને ભલે તેમણે કંઈ નહોતું માંગ્યું, પણ કૃષ્ણ તો જગતપતિ છે, ભગવાન છે. તેમનાથી ક્યાં કોઈ વાત છુપાયેલી રહી શકે છે? વગર માંગે જ કૃષ્ણએ સુદામાને ત્રિભુવનનું ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરી દીધી હતી. સુદામાની પત્ની અને તેમના બાળકો તેમને નવું ઘર અને તેમનો આવાસ દેખાડવામાં વ્યસ્ત હતા. પણ સુદામા પાછા ચાલ્યા ગયા હતા તેમના મિત્રની પાસે. મનની યાત્રા કરીને કૃષ્ણની પાસે તેમના ચરણોમાં તેમને ગળે લગાવીને આલિંગન કરીને રડવા માટે. એવો મિત્ર ક્યાં કોઈને મળી શકે? કૃષ્ણ સિવાય. બસ આ વિચારીને સુદામા રડતા રહ્યા અને તે દિવસે સંધ્યા થઈ ગઈ. આજના દિવસે વધુમાં વધુ માત્રામાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. પોતાના તે પરમ મિત્ર માટે, કૃષ્ણ માટે, જે માત્ર એક સૂકા ચોખાના બદલામાં તમને પોતાનું સંપૂર્ણ વૈકુંઠ દેવા માટે તૈયાર થઈ જાય છે. એવા ભગવાન માટે જ્યારે આપણે કોઈ પણ સ્વાર્થ વગર, પોતાની ઈચ્છા વગર ભગવાનની શુદ્ધ ભક્તિમય પ્રેમમય સેવામાં સંલગ્ન થઈએ છીએ. અમને આશા છે કે આજની કથા તમને સારી લાગી હશે. આ કથાના વિષયમાં તમારા પ્રતિભાવ નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અમારી ચેનલ પર દરરોજ આપણા વૈદિક શાસ્ત્રો અને પુરાણોમાંથી આવી સુંદર પૌરાણિક અને પ્રમાણભૂત કથાઓ લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને અમારા પ્રયાસથી પાછળનો ઉદ્દેશ એક જ છે, આપણી સનાતન સંસ્કૃતિ, સભ્યતા અને વૈદિક જ્ઞાનને યથારૂપમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રસારિત કરવામાં આવે. આ કાર્યમાં જો તમે પણ અમારો સહયોગ દેવા માંગો છો તો અમને આર્થિક રૂપથી પણ સહાય કરી શકો છો. અમારા દ્વારા આપવામાં આવેલા યોગદાનથી અમે વધુમાં વધુ લોકો સુધી આ કથા અને વાસ્તવિક જ્ઞાનને પહોંચાડવાનો પ્રમાણભૂત પ્રયાસ કરીશું. અને સૌથી મહત્ત્વપૂર્ણ, આજના દિવસે આ અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ હેઠળ પ્રયાસ કરીએ, જે ક્યારેય પણ આપણાથી દૂર ન થાય. અને તે છે પરમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ અને તેમની શુદ્ધ ભક્તિ. હરે કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.